નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર. હું છું ગૌરવ રાણીંગા. અગાઉની અપડેટ જે આપેલી હતી તે મુજબ 12 તારીખથી એટલે કે ગઈકાલથી ગુજરાતમાં વરસાદમાં અને વરસાદના વિસ્તારોમાં વધારો થયો છે. છેલ્લી 24 કલાક દરમિયાન ગુજરાતમાં કુલ 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ પાલનપુર અને દાંતીવાડામાં નોંધાયો છે. તે સિવાય બનાસકાંઠાના બીજા વિસ્તારો, ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં પણ 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ અમુક સ્થળે અને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 1 થી 2 ઇંચ અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં અડધાથી 1 ઇંચ સુધીનો વરસાદ પણ અમુક સ્થળે નોંધાયો છે. અને હવે આજે વાત કરશું આપણે આજે 13 જુલાઈ અને આવતીકાલે 14 જુલાઈ સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા તેની. તે પહેલાં જે મિત્રો નવા હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. સિસ્ટમ ઉપર નજર કરીએ તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન, સ્ટ્રોંગ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ, તેને લાગુ ઉત્તર પ્રદેશ અને તેને લાગુ રાજસ્થાનના વિસ્તારો ઉપર છવાયેલું છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં પણ ફરીથી બની ગયું છે. જે મધ્યપ્રદેશ લાગુ ઉત્તર પ્રદેશવાળું સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ધીમી ગતિએ આ દિશા તરફ ગતિ કરશે આગામી 3 થી 4 દિવસમાં, અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન આ દિશા તરફ ગતિ કરી શકે છે. 700 એચપીએ ઊંચાઈનો ચાર્જ જોઈએ તો 700 એચપીએ ઉપર પણ એક સ્ટ્રોંગ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે દેખાઈ રહ્યું છે આ વિસ્તારો ઉપર. અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો સુધી આગામી 2 દિવસ સક્રિય રહેશે, જેને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને ગુજરાત રિજિયનના બાકીના વિસ્તારોમાં હળવો મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ આગામી 2 દિવસ સુધી હજુ નોંધાઈ શકે છે. સરફેસ લેવલના ચાર્ટ ઉપર નજર કરીએ તો જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેનું સર્ક્યુલેશન હજુ અત્યારે સરફેસ લેવલ ઉપર પણ દેખાઈ રહ્યું છે, એટલે કે આ સિસ્ટમ લો પ્રેશર જેટલી મજબૂત છે ઓલરેડી. હજુ આગામી 2 દિવસ આ સિસ્ટમ સક્રિય રહેશે અને રાજસ્થાનના વિસ્તારો તરફ આગળ વધશે. ગુજરાતમાં ગુજરાત રિજિયનના જે વિસ્તારો છે તેમાં સરફેસ લેવલ ઉપર અસ્થિરતાનું પ્રમાણ પણ આગામી 2 દિવસ વધુ રહેશે, જેથી થંડરસ્ટોર્મ બનવાની અને મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા ગણી શકાય ગાજવીજ સાથે. હવે વરસાદની વાત કરીએ તો આજે 13 જુલાઈ અને આવતીકાલે 14 જુલાઈ સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે, આજની અને આવતીકાલ સાંજ સુધીના, રાત સુધીના વરસાદની આગાહી અત્યારે આપણે આપી રહ્યા છીએ. તો મુખ્યત્વે જે ગુજરાત રિજિયનમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ને ક્યાંક ક્યાંક 2 થી 3 ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના તાપી, નર્મદા, ડાંગ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આગામી 2 દિવસ વરસાદ ચાલુ રહી શકે. ખૂબ અતિ ભારે વરસાદની શક્યતાઓ નથી, પરંતુ હળવો મધ્યમ અને ક્યાંક ભારે એવો વરસાદ ચાલુ રહેશે. ગુજરાત રિજિયનની વાત કરીએ તો ગુજરાત રિજિયનમાં મધ્યમથી લઈ અને ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે 2 દિવસ, એટલે કે આવતીકાલે સાંજ રાત સુધીમાં પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર, અમુક વિસ્તારો વડોદરાના આટલા વિસ્તારોમાં વધુ અસર રહેશે. તેની સાથે જ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે 14 તારીખે રાત સુધીમાં. ગુજરાત રિજિયનના આ જે વિસ્તારો જણાવ્યા તેમાં મોટાભાગના સ્થળોએ અડધા 1 ઇંચ 1.5 ઇંચ સુધીનો વરસાદ અને કેટલાક સ્થળોએ 2 થી 3 ઇંચ અને અમુક સ્થળોએ 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ આગામી 2 દિવસમાં આવતીકાલ રાત સુધીમાં જોવા મળી શકે છે. પાટણ, મહેસાણાના અમુક વિસ્તારો, ગાંધીનગર, અમદાવાદના વિસ્તારો, આ વિસ્તારોમાં પણ ઘણા સ્થળે હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે. આણંદ, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરના અમદાવાદ સાઈડના વિસ્તારો સુધી આ રીતના વરસાદનું જોર રહી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ, ભાવનગર જિલ્લો, અમરેલીના અમુક વિસ્તારો, ગીર સોમનાથ અને જૂનાગઢના અને રાજકોટના અમુક વિસ્તારોમાં આવતી 48 કલાક આવતીકાલ રાત સુધીમાં હળવો મધ્યમ વરસાદ કેટલાક સ્થળે નોંધાઈ શકે. અમુક સ્થળે 1 ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા પણ ગણી શકાય. જ્યાં ગાજવીજ થાય ત્યાં તેથી વધુ વરસાદની શક્યતા, પરંતુ આવા વિસ્તારો એકલ દોકલ જ રહેવાની શક્યતા. આ સિવાયના જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા ચાલુ રહેશે. મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ અને ક્યાંક ક્યાંક હળવા ભારે ઝાપટાનો દોર
આવતીકાલ સાંજ સુધી ચાલુ રહેશે. ટૂંકમાં વરસાદનું જે વધુ જોર છે તે ગુજરાત રિજિયન લાગુ વિસ્તારોમાં જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદનું જોર થોડું ઘણું જોવા મળી શકે. કચ્છમાં જે પૂર્વ કચ્છ છે, બનાસકાંઠા લાગુ જે વિસ્તારો છે કચ્છના, તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ચાલુ રહી શકે. અડધા ઇંચ સુધીના વરસાદની શક્યતા ગણી શકાય. કચ્છના બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટાની શક્યતાઓ આગામી 2 દિવસ સુધી રહેલી છે. જે સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે રાજસ્થાનથી, અને પાકિસ્તાનના જે કચ્છ લાગુ વિસ્તારો છે સિંધ, તે દિશામાં આવશે, જેથી 17-18 તારીખ આસપાસ કચ્છમાં ફરીથી હળવા મધ્યમ કે એકલ દોકલ સ્થળે ભારે વરસાદની શક્યતા ગણી શકાય. પરંતુ તેમાં થોડો ફેરફાર થઈ શકે, તો તેના માટેની અપડેટ આગળ આપવામાં આવશે. તો આ હતી આજે અને આવતીકાલે રાત સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા તેની અપડેટ. આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.